વર્તમાન જીવનમાં આપણે એક અનુભવ કરતા હોય છે ને કે કળિયુગની એક સચ્ચાઈ પણ એ છે કે આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ કોઈના માટે કશું નથી કરતું. એ પછી પરિવારના સભ્યો હોય તો એમને પણ એકબીજા સાથે કંઈક ને કંઈક સ્વાર્થ હોય. ત્યારે ખેડૂતોની આ લડાઈમાં એ સ્વાર્થ પણ સાબિત થયો. રાજકીય નેતાઓ, ખેડૂત આગેવાનો તેમની માંગ અને સમસ્યાને સાથે લઈને નીકળ્યા તો હતા, પરંતુ એ સ્વાર્થી જીવડાઓએ ખેડૂતોને અધવચ્ચે જ મૂકી દીધા. પરંતુ તેમની સમસ્યાનું સમાધાન આવે કે ના આવે, પરંતુ તેની સમસ્યામાં વધારો થયો એ વાત આપણે જોવા મળી. અને વાસ્તવિકતા એ છે કે અત્યારે કોઈ વ્યક્તિ છે વિના કોઈ સ્વાર્થે કોઈ મદદ નથી કરતું. એમને પણ રાજકીય નેતાઓને કે ખેડૂત આગેવાનોને એવો સ્વાર્થ હોય કે ખેડૂતો અમને વોટ આપશે, અને એ જ એંગલથી ક્યાંક ને ક્યાંક રાજકારણ કરતા હોય ને. સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ છે તે મદદ કરે છે તો એની પાછળ એનો ક્યાંક હેતુ હોય છે. પણ હવે મોરબીના જેતપુરના ખેડૂતો છે તેમણે ચોખ્ખું કહી દીધું છે કે અમારી આ લડાઈમાં રાજકીય નેતાઓ કે રાજકીય આગેવાનો છે કે પછી ખેડૂત આગેવાનો છે તેમની નો એન્ટ્રી. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જગતનો તાત છે પોતાની માંગણીઓ, વીજ લાઈનની જે દાદાગીરી છે અને પૂરતું વળતર છે વીજ કંપનીઓ નથી આપી રહી, તેને લઈને મેદાને છે. આખી લડાઈમાં એ જોવા જેવું રહ્યું કે ખેડૂત આગેવાનોએ તેમને સાથ સહકાર આપ્યો. ખેડૂતોમાં હિંમત આવી કે અમારો પ્રશ્ન છે, અમારી માંગ છે, તેના માટે અમે સરકારની વિરુદ્ધ જઈએ, એક આંદોલન કરીએ અને સરકાર છે એને નીચું નમવું પડે એવું કંઈક કરીએ. પરંતુ થયું એવું કે એ આખી ટ્રેક્ટર રેલીનો રેલો છે એ સરકારને તો ન આવ્યો, પરંતુ એ રેલો છે ખેડૂતોને મૂંગો પડી ગયો. વાત કરી રહી છું મોરબીના જેતપુરની, કારણ કે મોરબીના જેતપુરના ખેડૂતો છે એ હવે કહી રહ્યા છે કે અમારે એક આંદોલન અને અમારી જે માંગ છે તેના પર અડગ રહેવું છે. અમે વીજ કંપનીઓ વિરુદ્ધ છે આ લડાઈ લડી રહ્યા છે, આમરણ ઉપવાસ પર બેસી રહ્યા છે. પરંતુ આ આખી ઘટના દરમિયાન, કાર્યક્રમ દરમિયાન કોઈ પણ રાજકીય નેતા કે આગેવાન ન આવવો જોઈએ. શું કહી રહ્યા છે ખેડૂતો તેના પર નજર કરીએ. મારું નામ નિકેત પંચેસરા, જેતપુર ગામનો વતની. આ જેતપુર ગામની છાવણીથી સર્વે ખેડૂત મિત્રોને હું આમંત્રણ પાઠવું છું કે કાલે કાયદેસરની લીગલ પરમિશન લઈને પરમ દિવસથી આમરત ઉપવાસ માટે અમારા ગામમાંથી બેસવાના છીએ. તો સર્વ મોરબી જિલ્લાના ખેડૂત ભાઈઓને અહીંયા હું હાર્દિક આમંત્રણ આપું છું, જેમાં પરમ દિવસથી આપણા સાધુ સંતોના હાથે દીપ પ્રાગટ્યથી અમારો ઉપવાસ ચાલુ થશે. મારું નામ હિરેન નખારા. કાલથી અમે અહીંયા હજારો ખેડૂતો આજુબાજુના ગામના આમરણ ઉપવાસ પરમ દિવસથી ચાલુ કરવાનું છે. કાલે એની મંજૂરી માટેની પ્રોસેસ કરવાના છીએ અને આજુબાજુના ખેડૂતોને આહવાન કરીએ છીએ કે આવો બેસી, આપણે હજારોમાં બેસવાનું છે, તો જ આપણે આગામી લડત લડી શકશું. અને જ્યાં સુધી આ લડત નહીં લડી શકે ત્યાં સુધી આમરણ ઉપવાસ ચાલુ રાખવાના છે. અને સરકારની તંત્રને પણ વિનંતી છે કે જલ્દી અમારો પ્રયાસ કરો કે જલ્દી આનો ઉકેલ આવે. અને આગામી સમયમાં જે રાજકીય નેતાઓ અને અમે અત્યારે આ આમંત્રણ ઉપવાસ બિન રાજકીય કરીએ છીએ, એટલે રાજકીય પાર્ટીઓને નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી ન આવો. જોકે અમે બિન રાજકીય જ રાખવાના છીએ, એટલે અમારી આ છાવણી સતત ચાલુ રહે અને અમે કોઈ રાજકીય કરવા માંગતા નથી. હવે આ લડાઈ છે એ ખૂબ લાંબી ચાલવાની છે, પરંતુ જો ખેડૂતો હિંમત હારી જશે તો એ લડાઈનો અંત પણ આવી શકે છે. પરંતુ હવે જોવું રહ્યું કે આ લડાઈમાં કોણ જીતે છે, કોણ હારે છે. જગતનો તાત છે એ પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે કે કેમ, કારણ કે રાજકીય પાર્ટીઓ જોડાય છે તો તેનું પરિણામ તો વરવું જ આવે છે. હવે જોવાનું એ રહેશે કે આખી લડાઈમાં કોણ જીતે છે, કોણ હારે છે. વીજ કંપનીઓ છે વળતર આપે છે કે કેમ, કે પછી દાદાગીરી સાથે એ વીજ કંપનીઓ વીજ થાંભલા ખેડૂતના ખેતરમાં ખૂંપી દે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.